ધોરણ 11 આંકડાશાસ્ત્ર પ્રકરણ 2 માહિતીનું નિરૂપણ। તો આ પ્રકરણના ગયા ભાગમાં આપણે નિવારક વર્ગ, અનિવારક વર્ગ અને વર્ગોની અંદર જે શબ્દો આવતા હતા, જે સૂત્ર આવતા હતા એ આપણે જોયા। હવે સંખ્યાત્મક જે માહિતી હોય, અવર્ગીકૃત સંખ્યાત્મક માહિતી હોય, એને આપણે વર્ગીકૃત કરવાની થતી હોય ત્યારે આપણે આવૃત્તિ વિતરણ બનાવવામાં આવતું હોય છે। તો એ આવૃત્તિ વિતરણ બનાવવાના દાખલાઓ જે છે એ આપણે આ ભાગમાં જોઈએ। તો સૌથી પહેલા છે સ્વાધ્યાય 2 વિભાગ ઈ એનો દાખલા નંબર 1। ખ્યાલ આવ્યો? અને આ દાખલો ગણતા પહેલા આપણે છે સૌથી પહેલા અમુક શબ્દો જોઈ લઈએ જે આવૃત્તિ વિતરણમાં ઉપયોગી છે તે। તો આવૃત્તિ વિતરણ બનાવવું હોય તો આ ત્રણ બાબતો આપણી પાસે હોવી પડે, તો આપણને છે આવૃત્તિ વિતરણ છે ઝડપથી અને સરળતાથી બની શકે। પહેલું છે વર્ગની સંખ્યા। આપણે કેટલા વર્ગ બનાવવા છે એ વર્ગની સંખ્યા કા આપણે નક્કી કરવાની હોય, કા આપણને બુકમાં રકમમાં ઘણી વખત આપી હોય છે। ખ્યાલ આવ્યો? તો વર્ગની સંખ્યા કેટલી રાખવી? મોટા ભાગે નિયમ એવો છે કે 6 થી ઓછા વર્ગ નહીં બનાવવાના અને 15 થી વધુ વર્ગ નહીં બનાવવાના। ખ્યાલ આવ્યો? આવો નિયમ છે, પણ અપવાદરૂપ સંજોગોમાં 6 થી ઓછા 15 થી વધુ બનાવવો હોય તો બનાવી શકાય છે। તો વર્ગની સંખ્યા જેને આપણે સંખ્યામાં કે તરીકે ઓળખશું એ આ આપણે નક્કી કરવી પડશે આવૃત્તિ વિતરણ બનાવવા માટે। વર્ગ લંબાઈ કેટલી રાખવી? 5, 10, મોટા ભાગે 5 ના ગુણકમાં, 10 ના ગુણકમાં, 20 ના ગુણકમાં, એવી રીતે જ વર્ગ લંબાઈ આવે છે। 3 ના ગુણકમાં, 6 ના ગુણકમાં, 8 ના ગુણકમાં, એવી રીતે વર્ગ લંબાઈ આપણે મોટા ભાગે રાખવામાં આવતી નથી। રાખવી હોય તો રાખી શકાય। એટલે વર્ગ લંબાઈ એટલે કે સંખ્યામાં સી તરીકે ઓળખશું। એટલે આ વર્ગ લંબાઈ પણ ઘણી વખત દાખલાની રકમમાં તમને આપી હોય છે કે આટલી વર્ગ લંબાઈ વાળા વર્ગ બનાવો, અથવા ન આપ્યું હોય તો આપણે જાતે જ એ વર્ગ લંબાઈ નક્કી કરી શકાય। અને પછી ત્રીજું છે વિસ્તાર એટલે કે આર, એટલે રેન્જ એટલે કે વિસ્તાર કેટલો? વિસ્તાર એટલે સૌથી મોટો આંકડો, આવૃત્તિ જે તમને રકમ આપી હોય એમાં અવલોકનનો સૌથી મોટો આંકડો, એમાંથી નાનો અવલોકનનો આંકડો, સૌથી નાના અવલોકનનો આંકડો બાદ કરો એટલે જે તમને જવાબ મળે એ વિસ્તાર કહેવાય। તો વર્ગ આવૃત્તિ વિતરણ બનાવવા માટે ઘણી વખત આપણે આ ત્રણેય બાબતોની જરૂર પડતી હોય છે। ખ્યાલ આવ્યો? કે કઈ રીતે જરૂર પડે એની ગણતરી સહિત આપણે છે આ દાખલો ગણ્યો છે એટલે આપણને છે એ ખ્યાલ આવ્યો। તો રકમ છે તમારી સમક્ષ છે વિભાગ ઈ ના દાખલા નંબર 1 ની। તો રકમ જોઈ લો તો મોસમ દરમિયાન એક આંબાવાડીમાં જુદા જુદા આંબાના ઝાડ પરથી 30 દિવસ દરમિયાન મળેલ કેરીની સંખ્યા તમને આપી છે કે કેટલી કેરીઓ। તો જો સૌથી પહેલા તો આટલું વાંચો ને નક્કી કરો કેરીની સંખ્યા કયો ચલ, સતત કે અસતત? તો કે કેરીની સંખ્યા ગણવાની હોય। એક કેરી છે, આંબાના ઝાડ ઉપર 2 છે, 3 છે, તો ગણી શકાય। તો ગણી શકાતા હોય જે ચલને કયો ચલ કહેવાય? અસતત। તો અહીંયા તમને કયો ચલ આપ્યો છે? અસતત। તો અસતત ચલ આપ્યો હોય ત્યારે મોટા ભાગે આપણે જે આ વર્ગો બનાવી છે એમાં કયા વર્ગો બનાવશું? અનિવાર્ય વર્ગ। ચાલો આવ્યો? આપણે ગયા ભાગમાં જોઈ ગયા કે અસતત ચલ હોય ત્યારે મેં કીધું તમને કે આવતા ભાગમાં કહીશ। તો રકમ જો કેરીની સંખ્યા આપી છે આંબાના ઝાડ ઉપરની। ખ્યાલ આવ્યો? કે એક આંબાના ઝાડ ઉપર 94 કેરી છે, એક આંબાના ઝાડ ઉપર 96 કેરી છે, એવી રીતે। તો કેરીની સંખ્યા એ અસતત ચલ છે। તો અસતત ચલ હોય એટલે મોટા ભાગે જનરલી કયા વર્ગ બનાવવામાં આવે છે? અનિવાર્ય વર્ગ બનાવવામાં આવતા હોય છે। જો સતત ચલ હોય તો મોટા ભાગે નિવારક વર્ગ બનાવવામાં આવતા હોય છે। ખ્યાલ આવ્યો? તો કેરીની સંખ્યા તમને આપી છે એના ઉપરથી આગળ લખ્યું છે કે વર્ગોત્તર। વર્ગોત્તર એટલે કે વર્ગ લંબાઈ। વર્ગોત્તરનું બીજું નામ શું થાય? વર્ગ લંબાઈ। વર્ગ લંબાઈ છે સી તમને આપી દીધો છે કે 5 ની જ વર્ગ લંબાઈ રાખવાની। તો આપણને કહી દીધું હોય તો આપણે જાતે પછી 10 ની કે 20 ની વર્ગ લંબાઈ રાખી શકાય નહીં। કહી દીધું છે કે વર્ગ લંબાઈ છે 5 ની રાખવાની। ખ્યાલ આવ્યો? કેટલા વર્ગ બનાવવાના છે એવું કંઈ કીધું નથી। તો એ તમે સૌથી મોટામાં મોટી કિંમત અવલોકનમાં જે આપી હોય અને સૌથી નાનામાં નાની અવલોકનની કિંમત સમાવેશ થઈ જતો હોય એટલા વર્ગો આપણે બનાવવાના થશે। ખ્યાલ આવ્યો? તો વર્ગની સંખ્યા કેટલી
રાખવાની એવું કંઈ કીધું નથી, ખાલી વર્ગ લંબાઈ કીધું છે. કેટલી રાખશો તો કે 5 ની રાખવાની. બરોબર. ક્યાંથી વર્ગ ચાલુ કરવાના તો એ આપણને ખ્યાલ છે, તો આપણે ભણી ગયેલા છે, ખ્યાલ આવ્યો 10મા ધોરણમાં 9મા ધોરણમાં. તો આ માહિતી પરથી 5 વર્ગ લંબાઈ લઈ આવૃત્તિ વિતરણ તૈયાર કરો એવું કીધું છે. ખ્યાલ આવ્યો. તો સૌથી પહેલા તો આપણે વર્ગ લંબાઈ 5 કીધું છે. વર્ગ ક્યાંથી ચાલુ કરવા તો સૌથી નાનામાં નાનો આંકડો આમાં અવલોકનની કિંમત છે 92 છે. તો 92 આવી જાય અહીંયાથી આપણે વર્ગ છે ચાલુ કરશું. તો 92 ની નીચેનો 0 વાળો કે એકમનો અંક 0 કે 5 આવતો હોય અહીંયાથી વર્ગ ચાલુ કરશું. તો 92 થી નીચેનો અંક 0 વાળો પહેલો આવશે 90. ખ્યાલ આવ્યો. એટલે પહેલો વર્ગ ચાલુ કરશું આપણે 90 અને વર્ગ લંબાઈ કેવી રાખવાની છે 5. ચલાયો. અને વર્ગ પાસે કેવા બનાવવાના છે અનિવાર્ય. પહેલો વર્ગ બનશે 90 થી 94. ચલાયો. કે અનિવાર્ય છે 90 થી 95 એમ નો આવે. બીજો વર્ગ 95 થી 100 એમ નહીં આવે. કેમ કે આપણે કયા વર્ગ બનાવવાના છે અનિવાર્ય. કેમ કે આપણને ચલ આવ્યો છે અસતત. ઘણી વખત તમને કહી દીધું હોય કે અનિવાર્ય આવૃત્તિ વિતરણ તૈયાર. ચલાયો. પણ આ કીધું નથી, પણ આપણને ચલ ઉપરથી ખ્યાલ આવી જાય કે અસતત ચલ છે તેની સંખ્યા એટલે અનિવાર્ય આવૃત્તિ વિતરણ બનાવવાનું થાય. તો પહેલો વર્ગ બને 90 થી 94. 5 ની વર્ગ લંબાઈ થઈ ગઈ અને 5 આંકડાનો સમાવેશ થાય. 90 91 92 93 અને 94. પછી બીજો વર્ગ બને 95 થી 99. બરાબર. આ રીતે 5 આંક ઉમેરતું જાઓ, આ બાજુ 5 ઉમેરતા જાઓ. અને મોટામાં મોટો આંકડો આવ્યો છે તમને 128. 128 આવી જાય એવો વર્ગ છેલ્લે ઈ વર્ગ બનાવવાનો. છેલ્લો વર્ગ છે 125 થી 129. ખ્યાલ આવ્યો. તો આ રીતે આપણે વર્ગની સંખ્યા જાતે નક્કી કરી શકાય. એવું કઈ જરૂર નથી કે આ ગણતરી પ્રમાણે તે આપણે વર્ગની સંખ્યા નક્કી થાય. ખ્યાલ આવ્યો. એટલે વર્ગ લંબાઈ તમને કહી દીધી છે આ દાખલામાં કે 5 રાખવાની. ઘણીવાર ન કીધી હોય તો તમે આ સૂત્રથી પણ ગણી શકો કે વર્ગ લંબાઈ બરાબર વિસ્તાર ભાગ્યા વર્ગની સંખ્યા. તમારે કેટલા વર્ગની સંખ્યા રાખવી છે 6 7 8 9 એવી રીતે. ખ્યાલ આવ્યો. અને આ સૂત્રની મદદથી ઘણી આ એક બે વચ્ચેનો સંબંધ નક્કી થાય કે c એટલે વર્ગ લંબાઈ ગુણ્યા k એટલે વર્ગની સંખ્યા. એ બેનો ગુણાકાર કરો એ હંમેશા વિસ્તાર કરતા મોટો થવો પડે અને આ વિસ્તારની જેટલો થવો પડે. ખ્યાલ આવ્યો. આ એક ઘણી વખત આપણે વિકલ્પમાં એમાં ઉપયોગી બને છે. બાકી આપણે કઈ દાખલામાં એની બહુ કઈ જરૂર આપણે પડતી નથી. તો આ રીતે આપણે નાનામાં નાનો આંકડો મેં કીધું 92 છે. તો 92 નો સમાવેશ થઈ જાય. 92 થી નીચેનો આંકડો લેવાનો. એકમનો 0 આવતો હોય એવો, 5 આવતો હોય એવો. 92 થી નીચે 90 વાળો આંકડો આવશે, એકમનો અંક આવતો હોય. તો 90 થી આપણે ચાલુ કરશું. વર્ગ લંબાઈ 5 રાખવાની. ખ્યાલ આવ્યો. તો 90 થી 94 અનિવાર્ય વર્ગ બનાવવાના છે. એક ખાસ યાદ રાખવાનું. ખ્યાલ આવ્યો. એટલે 90 થી 95 95 થી 100 એવી રીતે ભૂલથી બની ન જાય એનું ધ્યાન રાખવાનું. અને મોટા મોટો આપણે 128 આવી જાય એ રીતે આપણે વર્ગ બનાવ્યા. ચાલો. હવે ઘણી વખત તમારે ગણતરી કરવી હોય કે કેટલા વર્ગ બને, આ તો આપણે જાતે બનાવી નાખીએ. ખ્યાલ આવ્યો. તો આ રીતે ગણતરી કરવાની કે વિસ્તાર કેટલો, તો કે વિસ્તાર એટલે સૌથી મોટો આંકડો માઇનસ સૌથી નાનો આંકડો અવલોકનનો. એટલે 36 આવ્યા. તો 36 આ સૂત્રની મદદથી આપણે c બરાબર r છેદમાં k. c એટલે વર્ગ લંબાઈ કેટલી રાખવાની કીધી છે અહીંયા 5. નો કીધી હોય તો આ આંકડો ન આપ્યો તો આ આપ્યો, ગમે તે આપ્યો. ખ્યાલ આવ્યો. તો 5 બરાબર r એટલે વિસ્તાર 36 છેદમાં વર્ગની સંખ્યા k. સાદુરૂપ આપો એટલે 7.3 જેવું આવે. ખ્યાલ આવ્યો. તો 7.3 એટલે 7 થી વધુ એટલે ટોટલ અંદાજે વર્ગની સંખ્યા કેટલી બને 8. તો જો વર્ગની સંખ્યા કેટલી બની 8 બની. ખ્યાલ આવ્યો. આ એક આપણે ગણતરી કરવા માટે થઈને સૂત્રનો ઉપયોગ કઈ રીતે થાય એ જાણવા માટે થઈને આપણે આ છે એ ગણતરી કરી. બાકી એની કઈ જરૂર છે નહીં. આપણે જાતે પણ વર્ગ બનાવી શકાય. ખ્યાલ આવ્યો. પછી તો આપણને જે જવાબ માંગ્યો હોય આવૃત્તિ વિતરણ તૈયાર કરો તો આપણે શીર્ષક ખાસ લખવાનું રકમમાં જોઈજો. ખ્યાલ આવ્યો. ને જોઈને લખવાનું હોય કે આંબાવાડીમાં 30 દિવસ દરમિયાન આંબાના ઝાડ પરથી મળેલ કેરીની સંખ્યાનું કેવું આવૃત્તિ વિતરણ બનાવ્યું આપણે અનિવાર્ય આવૃત્તિ વિતરણ. અનિવાર્ય. ખ્યાલ આવ્યો. તો આ રીતે શીર્ષક લખી આ રીતે આવૃત્તિ વિતરણ બનાવવાનું હોય. વર્ગ એટલે ટૂંકમાં કેરીની સંખ્યા બતાવે છે કે 90 થી 94 વચ્ચે કેરી હોય તેવા કેટલા ઝાડ છે. 95 થી 99 વચ્ચે કેરી હોય તેવા કેટલા ઝાડ છે. 100 થી 129 વચ્ચે કેરી હોય તેવા કેટલા ઝાડ છે. 100 થી 129 વચ્ચે કેરી હોય તેવા કેટલા ઝાડ છે. 129 થી 129 વચ્ચે કેરી હોય તેવા કેટલા ઝાડ છે. 100 થી 129 વચ્ચે કેરી હોય તેવા કેટલા ઝાડ છે. 100 થી 129 વચ્ચે કેરી હોય તેવા કેટલા ઝાડ છે. 100 થી 129 વચ્ચે કેરી હોય તેવા કેટલા ઝાડ છે. 100 થી 129 વચ્ચે કેરી હોય તેવા કેટલા ઝાડ છે. 100 થી 129 વચ્ચે કેરી હોય તેવા કેટલા ઝાડ છે. 100 થી 129 વચ્ચે કેરી હોય તેવા કેટલા ઝાડ છે. 100 થી 129 વચ્ચે કેરી હોય તેવા કેટલા ઝાડ છે. 100 થી 129 વચ્ચે કેરી હોય તેવા કેટલા ઝાડ છે. 100 થી 129 વચ્ચે કેરી હોય તેવા કેટલા ઝાડ છે. 100 થી 129 વચ્ચે કેરી હોય તેવા કેટલા ઝાડ છે. 100 થી 129 વચ્ચે કેરી હોય
એવા કેટલા કેરીના ઝાડ છે, ખ્યાલ આવ્યો? એ રીતે તો આ રીતે તમને વર્ગ આપ્યા છે, પછી વર્ગ લખી નાખવાના, પછી ખ્યાલ આવ્યો? તો આ રીતે આપણે પહેલા વર્ગ લખી નાખશું, પછી આવૃત્તિ ચિહ્ન, પછી આવૃત્તિ એટલે ફ્રીક્વન્સી એટલે f લખશું આપણે. ખ્યાલ આવ્યો? કેમ કે આપણે આગળ છે પછી આવૃત્તિની જગ્યાએ ઘણી વખત નકરો f જ લખવામાં આવે છે એટલે. ચાલો આ રીતે આવૃત્તિ વિતરણ બની જાય પછી એક એક છે આડી લાઈન અથવા તો ઊભી લાઈનમાંથી એક એક અવલોકન લેતું જવાનું અને લીટો કરતું જવાનું. 5 લીટા 4 લીટા થાય એટલે 5નો લીટો આપણે આ રીતે કેવી રીતે કરીએ છીએ? આડો લીટો કરીએ છીએ. ખ્યાલ આવ્યો? એ આપણા ના ધોરણમાં આવી ગયું છે. તો આ રીતે આપણે ચાલુ કરવાનું. આડી લાઈન અથવા ઊભી લાઈન પહેલા છે 94, તો 94 આમાં આવે તો 94 ખ્યાલ આવ્યો? તો આ રીતે આપણે પહેલા વર્ગ લખી નાખશું, પછી આવૃત્તિ ચિહ્ન, પછી આવૃત્તિ એટલે ફ્રીક્વન્સી એટલે f લખશું આપણે. ખ્યાલ આવ્યો? કેમ કે આપણે આગળ છે પછી આવૃત્તિની જગ્યાએ ઘણી વખત નકરો f જ લખવામાં આવે છે એટલે. ચાલો આ રીતે આવૃત્તિ વિતરણ બની જાય પછી એક એક છે આડી લાઈન અથવા તો ઊભી લાઈનમાંથી એક એક અવલોકન લેતું જવાનું અને લીટો કરતું જવાનું. 5 લીટા 4 લીટા થાય એટલે 5નો લીટો આપણે આ રીતે કેવી રીતે કરીએ છીએ? આડો લીટો કરીએ છીએ. ખ્યાલ આવ્યો? એ આપણા ના ધોરણમાં આવી ગયું છે. તો આ રીતે આપણે ચાલુ કરવાનું. આડી લાઈન અથવા ઊભી લાઈન પહેલા છે 94, તો 94 આમાં આવે તો 94 લીટો કરવાનો. પછી છે 96, 96 આમાં આવે તો આમાં લીટો કરવાનો. પછી છે 100, તો 100 આમાં આવશે એમાં લીટો કરવાનો એક. પછી છે 104, 104 પણ આમાં આવે આમાં બીજો લીટો કરવાનો. ખ્યાલ આવ્યો? તો આ રીતે આવૃત્તિ ચિહ્ન કરતા આપણને આવડે. આવૃત્તિ ચિહ્ન થઈ જાય પછી આ લીટા છે ગણી અને આ આવૃત્તિ લખીને પણ આ 2 છે, આ 3 છે, આ 6 છે અને ટોટલ મારી દેવાનો. ટોટલ એટલે અવલોકનોની સંખ્યા થાય એટલે એને m કહેવાય. આવૃત્તિની સંખ્યાનો સરવાળો એને શું કહીશું આપણે? m કહીશું. આ યાદ રાખજો, ખાસ આપણે આગળ દાખલામાં ઉપયોગી છે. ખ્યાલ આવ્યો? એટલે m 30 થઈ જાય. તો આ રીતે છે કે આપણે આવૃત્તિ વિતરણ બનાવવામાં આવે છે. ખ્યાલ આવ્યો? તો આ એક સાદો દાખલો છે આપણે શરૂઆતમાં ગણ્યો. તો આવો નવો જે બીજો દાખલો આપણે ગણીએ. ત્યારબાદ આપણે ગણીએ સ્વાધ્યાય 2 વિભાગ E નો દાખલા નંબર 4. એક સતત ચલ વાળો દાખલો ગણીએ આપણે અને એક અસતત ચલ વાળો છે સાદો દાખલો આપણે ગણીએ. તો ચોથા દાખલાની આ તમારી સમક્ષ રકમ છે કે કોઈ એક કંપનીમાં કામ કરતા 50 કર્મચારીઓના વજનની માહિતી કિલોગ્રામમાં આપી છે. તો જો વજન આવું ઘણી વખત વિદ્યાર્થીઓને ખ્યાલ નથી હોતો. દાખલો આવડે પણ આવી રકમમાં કયો વર્ગ બનાવવો ઘણી વખત ખ્યાલ હોતો નથી. તો જો વજન કિલોગ્રામ તો એ માપવાનું હોય, વજનને કિલોગ્રામમાં માપવાનું હોય એટલે કયો ચલ થયો? સતત ચલ થયો. તો સતત ચલ હોય એટલે કયું આવૃત્તિ વિતરણ આપણે બનાવશું? નિવારક. કયા ભાગમાં જોયું? અને કયો દાખલો ગણ્યો આપણે એની પહેલાનો એમાં કેરીની સંખ્યા આપી હતી ચલ તરીકે. તો કેરીની સંખ્યા ગણવાની હોય, 1 કેરી 2 કેરી એવી રીતે. ખ્યાલ આવ્યો? તો એ અસતત ચલ થયો. એટલે અસતત ચલ હોય એટલે આપણે કયું આવૃત્તિ વિતરણ બનાવી હતું? અનિવાર્ય. અને અહીંયા વજન આપ્યો છે તો વજનને કિલોગ્રામમાં માપવાનું હોય. તો એ કયો ચલ થયો? સતત ચલ થયો. સતત ચલ હોય ત્યારે આપણે કયા વર્ગ બનાવીશું? આ રીતે નિવારક વર્ગ બનાવવામાં આવશે. ખ્યાલ આવ્યો? આગળ વાંચો. અંતિમ વર્ગ 85 થી 90 હોય. ઘણી વખત તમને છેલ્લો વર્ગ કીધો હોય, વચ્ચેનો આપી દીધો હોય, પહેલો આપ્યો હોય, નો પણ આપ્યો હોય, એવું પણ ઘણી વખત બને. ખ્યાલ આવ્યો? તો આ રીતે એક વર્ગ તમારે લેવાનો છેલ્લો. આ કઈ દીધું છે? છેલ્લો. નહીતર ઘણી વખત એવું કે એક વર્ગ 85 થી 90 હોય એવું આવૃત્તિ વિતરણ તૈયાર કરો. તો એ 85 થી 90 નો વર્ગ એક હોય એટલે ગમે ત્યાં હોય, પહેલો પણ હોય, વચ્ચે પણ હોય, છેલ્લે પણ હોય. ખ્યાલ આવ્યો? તો અહીંયા કઈ દીધું છે કે અંતિમ વર્ગ 85 થી 90 હોય એવું નિવારક. તો અહીં કઈ દીધું છે? નો કીધું હોય તો આપણને ખ્યાલ આવી જવું પડે કે સતત ચલ છે એટલે કયું આવૃત્તિ વિતરણ બને? નિવારક. ખ્યાલ આવ્યો? તો નિવારક આવૃત્તિ વિતરણ તૈયાર કરો. તો રકમ વ્યવસ્થિત વાંચવાની અને એમાં રકમમાં શું કીધું છે ખ્યાલ આવી જવું પડે. દાખલો પછી ગણતા તો બધાને આવડે છે. ખ્યાલ આવ્યો? તો આ રીતે આપણે જે રકમ આપી હતી એ પ્રમાણે આપણે શીર્ષક લખી નાખશું. એક કંપનીમાં કામ કરતા 50 કર્મચારીઓ ટોટલ છે એટલે n છે ટોટલ 50 થાય છે. 50 કર્મચારીઓના વજન દર્શાવતું નિવારક આવૃત્તિ વિતરણ. તો
તો આવૃત્તિ વિતરણ બનાવવાનું કે આપણે આ રીતે આવૃત્તિ વિતરણ બનાવવાનું થાય. પહેલા વર્ગ એટલે કે કિલોગ્રામની માહિતી, આવૃત્તિ ચિહ્ન અને પછી આવૃત્તિ એટલે કે F. ચલાયો આપણે સંજ્ઞામાં F તરીકે ઓળખીએ છીએ. તો ચાલો સૌથી નાનો આંકડો કયો આમાં એ પહેલો વર્ગ કયો એ આપણે નક્કી કરવાનું છે. બરોબર. વર્ગ લંબાઈ કેટલી રાખવાની તો કે તમને કહી દીધું છે 85 થી 90 નો વર્ગ એક બનાવવાનો. એ છેલ્લો હોય કે ગમે એ. ચલાયો એટલે 5 ની વર્ગ લંબાઈ થઈ એટલે વર્ગ લંબાઈ 5 રાખશું. ચલાયો એ એક નક્કી થઈ ગયો આપણે. ચાલો પછી સૌથી નાનામાં નાનો આંકડો કયો છે આમાં તો સૌથી નાનામાં નાનો આંકડો આવ્યો છે 60 આપણને. ચલાયો તો 60 તો એમાં એકમનો 0 જ આવે છે એટલે એની પહેલાનો કોઈ આંકડો લેવાની જરૂર નથી. 60 થી જ આપણે ચાલુ કરશું. વર્ગ લંબાઈ કેટલી લેવાની 5 ની કહી દીધું છે 85 થી 90 નો એક વર્ગ હોય. બરોબર. એ પછી છેલ્લો હોય કે વચ્ચેનો હોય એમ. તો 5 ની વર્ગ લંબાઈ અને નિવારક આવૃત્તિ વિતરણ બનાવવાનું છે. એ ખાસ યાદ રાખવાનું. 65 60 થી 65 એટલે 5 ની વર્ગ લંબાઈ થઈ ગઈ 65 થી 70 70 થી 75 75 થી 80 80 થી 85 85 થી 90. મોટામાં મોટો જે આંકડો અંદર આપ્યો છે એ તમને કયો આપ્યો છે જો મોટામાં મોટો આપણને આંકડો કયો આપ્યો છે આમાં કે 86. તો આપણે 86 આવી જાય ત્યાં સુધી વર્ગ લેવાના થાય. તો છેલ્લો વર્ગ છે 85 થી 90. લાયો. તો આ રીતે છે આપણે આવૃત્તિ વિતરણ બનાવવાનું થાય. એટલે વર્ગ લખીને ગયા પછી જોતું જાવ આડે અથવા ઊભી લાઈનમાં ટીક કરતું જાવ જે આંકડો તેનો વારો આવી જાય. પહેલો છે 82 તો 82 આવશે 80 થી 85 ની વચ્ચે તો એમાં એક લીટો કરવાનો. પછી આડી લાઈન ગયો તો આડી લાઈનમાં 75 આવે 75 થી 80 માં. બરોબર. કેમ કે આપણને ખ્યાલ છે નિવારક વર્ગ હોય એટલે 75 નો સમાવેશ આમાં ન થાય એના પછીના વર્ગમાં થાય. ખ્યાલ આવ્યો. એટલે 75 ઘણી બધી વિદ્યાર્થી આવું ખ્યાલ હોય કે 75 નો સમાવેશ અહીંયા થાય અહીંયા ન થાય. પણ શું કામ થાય એવો ખ્યાલ ન હોય. અહીંયા સમાવેશ શું કામ થાય તો કે આપણે વ્યાખ્યા જોઈ કે નિવારક વર્ગમાં કે નિવારક વર્ગ કોને કહેવાય તો કે જે વર્ગની ઉપલી સીમા ઉર્ધ્વ સીમાનો સમાવેશ એના પછીના વર્ગમાં થતો હોય. એટલે આનો સમાવેશ અહીંયા એના પછીના વર્ગમાં થાય એટલે અહીંયા લીટો થાય. એટલે ખ્યાલ આવ્યો. ઘણા વિદ્યાર્થીને ખ્યાલ ન હોય. એવું ખ્યાલ હોય કે એનો લીટો અહીંયા થાય 75 નો પણ શું કામ થાય ખ્યાલ હોતું નથી. નિવારક વર્ગ છે એટલે 75 નો સમાવેશ એના પછીના વર્ગમાં થાય. ખ્યાલ આવ્યો. એટલે 75 તો લીટો અહીંયા થાય છે. એવી રીતે આડી લાઈન તો ઊભી લાઈનમાં છે આવૃત્તિ ચિહ્ન કરતું જવાનું અને 5મો લીટો આવે આડો કરશો. ખ્યાલ આવ્યો. અને પછી આવૃત્તિ ચિહ્ન છે એ ગણી લઈશું એટલે એ આપણે શું બનશે આવૃત્તિ. ખ્યાલ આવ્યો. અને એનો સરવાળો કરશું એટલે એ n કહેવાય અવલોકનોની કુલ સંખ્યા. એટલે n બરાબર કેટલા થશે 50. ખ્યાલ આવ્યો. તો આ રીતે છે આપણે નિવારક અને અનિવારક આવૃત્તિ વિતરણ બનાવવાનો આપણે એક એક દાખલો જોયો. ખ્યાલ આવ્યો. બીજા જે દાખલાઓ આવા છે આવૃત્તિ વિતરણ બનાવવાના પણ એની રકમ થોડીક અપૂર્ણાંક વાળી છે. ખ્યાલ આવ્યો. એ હવે આપણે આવતા ભાગમાં જોઈશું.